નમસ્કાર તો મિત્રો તારીખ 6/11/2025 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકના પેજમાં જે પણ મિત્રો અમારી માહિતી જોયા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ આજે ચાંદીની બજાર વિશે। તો 1 ગ્રામ ચાંદી 150 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 1200 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1500 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 15000 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 1,50,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો ચાંદીની બજારમાં આજે ફરી એકવાર ઘટાડા તરફી માહોલ જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ આજે 1000 રૂપિયાનો ઘટાડો ચાંદીની બજારમાં જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,140 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 89,120, 10 ગ્રામ સોનાનો ભાવ 1,11,400 અને 100 ગ્રામ સોનું 11,14,000 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 9,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 12,153 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 97,224 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,21,530 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 12,15,300 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે ખાસ કરીને 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 9,800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,116 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 72,988, 10 ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો 91,160 અને 100 ગ્રામ સોનું 9,11,600 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો મિત્રો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ આજે 7,300 રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો છેલ્લા 2-3 દિવસથી બજારની સ્થિતિ જોવા જઈએ તો ઘટાડા તરફી માહોલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે, પરંતુ છેલ્લા 2 દિવસથી બજારમાં જોરદાર ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે। મુખ્યત્વે ચીન અને અમેરિકાના જે નિર્ણયો છે તે બજારને સતત અસર કરતા જોવા મળી રહ્યા છે અને ચીનના જે પગલાઓ છે તે બજારને એક પ્રકારે ક્રેશ પણ કરી શકે છે આગામી દિવસોમાં। અત્યારે જોવા જઈએ તો ખાસ કરીને બંને દેશો વચ્ચે તણાવ ભરેલી સ્થિતિનો માહોલ બનેલો છે, કારણ કે બંને દેશો વચ્ચે ટેરિફ વોર ચાલી રહી છે અને આમાં જે સુનાવણી છે તે કોર્ટમાં થવાની છે। હવે કોર્ટમાં સુનાવણી કેના પક્ષમાં આવે તેના ઉપર આગામી સમયમાં સોનાની બજારનો મુખ્ય આધાર રહેવાનો છે। જો ડોનાલ્ડ ટ્રમ્પના ફેવરમાં જો આ સુનાવણી આવે તો આ સંજોગોમાં સોનાની બજારને સપોર્ટ મળે અને બજારમાં વધારો પણ થઈ શકે છે, પરંતુ જો તેની વિરુદ્ધમાં આ ચુકાદો આવે તો આ સંજોગોમાં સોનાની બજારને મોટી અસર કરે અને બજારમાં જોરદાર કડાકો પણ જોવા મળી શકે છે। એટલે આ સુનાવણી છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે અને ચીન અને અમેરિકાના જે પગલાઓ છે તે પણ બજારને ચોક્કસપણે આગામી દિવસોમાં પણ અસર કરતા રહેવાની પૂરેપૂરી સંભાવના અત્યારે દેખાઈ રહી છે। એટલે આગામી દિવસોમાં આ બંને દેશના નિર્ણયો છે તે બજારનું એક રૂખ નક્કી કરે તેવી સંભાવના બની છે। ધન્યવાદ।